જય જીનેન્દ્ર, રામ રામ. જૈન સમાજના આ સાગર જેવા સંમેલનમાં મંચ પર બિરાજમાન સાગરના મોતી જેવા મહાજનો બેઠા છે. આદરણીય ચંદ્રકાંતભાઈ શેઠ, આમ તો ફળિયું એનું છે, એમનું જ ફળિયું છે ને. ચંદ્રકાંતભાઈ શેઠ ને એક ઈ સગવડતા છે કે પરમેનન્ટ સીએમ છે. બીજા સીએમઓ ને ચૂંટણીઓ લડવી પડે, પરમેનન્ટ સીએમ છે આપણા. એટલે ફળિયું આપણને આપ્યું અને આ વ્યવસ્થા ગોઠવવામાં આપણને મોટો આધાર મળ્યો. એ માટે આપણે ચંદ્રકાંતભાઈ શેઠ માટે એક વખત તાળીઓ વગાડવી છે. અમારા ધારાસભ્ય બેન દર્શિતાબેન, શ્રી જીતુભાઈ ચાવાળા, અમારા જીતુભાઈ કોઠારી, કોર્ટોની અંદર જેની ધાક ચાલે છે એવા અનિલભાઈ દેસાઈ, મયુરભાઈ શાહ, પ્રીતિબેન, પ્રતાપભાઈ વોરા, મંચ ઉપર ઘણા બધા શ્રેષ્ઠીઓ બેઠા છે. બધાના નામ લઈ શકતો નથી, દરગુજર કરે. સન્માનનીય મંચ, આપ સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જાજાથી જય જીનેન્દ્ર. હું કઈ પણ વાત કરું અથવા તો કોઈ વિષય મૂકું એને બદલે અહીંયા બધા જ આગેવાનોએ મને એમ લાગે છે કે મારે જે કામે હું આવ્યો છું એની તો બધી પ્રસ્તાવના કરી દીધી હશે એવો મને પૂરો ભરોસો છે. રહી વાત એવી કે જૈન સમાજના કારણે મને ધર્મયાત્રાના પ્રારંભે મુનિઓના આશીર્વાદ સાથે ધર્મયાત્રાનો ધર્મલાભ આપવાનું કામ પણ જૈન સમાજના માધ્યમથી મને મહાવીર જયંતિના દિવસે વહેલી સવારે એ લાભ પણ મને મળ્યો. ભાઈ શ્રી જીતુભાઈ કોઠારીએ એક એનિમેશન નો એક નવો પ્રયોગ કરીને ભગવાનનું જીવન ચરિત્ર નવી પેઢીને, કારણ કે તમારું મૂળ સાહિત્ય છે એ બધું મોટા ભાગે પાલી ભાષામાં છે અને હવે એના અનુવાદો વગેરેના પ્રશ્નો હશે નવી પેઢીને. એના માટે આ એક સુંદર વ્યવસ્થાઓ કરી હતી. એના દર્શન કરવાનો લાભ પણ મને મળ્યો હતો. એ માટે પણ હું જૈન સમાજનો આભારી છું. અને સૌથી મોટો અત્યારે જેની ધક્કામુક્કી હાલે છે એવો ગૌતમ પ્રસાદ, એ પણ મને જૈન સમાજના કારણે અને અમારા જીતુભાઈને કારણે એનો પ્રસાદનો લાભ પણ મને પ્રાપ્ત થયો હતો. અને આજે સ્નેહ મિલનના રૂપમાં જૈન સમાજના આ સાગર જેવડી સભાના આશીર્વાદનો લાભ પણ જૈન સમાજે મને અપાવ્યો છે. એ માટે હું તમામ જૈન સંઘના સંઘપતિઓનો અને સંસ્થાના સૌ આગેવાનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાથીઓ, ભગવાન મહાવીરજીએ વિશ્વને અહિંસા શબ્દની ભેટ આપી. સમગ્ર માનવ જાત માટે મને એવું લાગે છે કે આનાથી મોટું અણમોલ વરદાન કોઈ સંપ્રદાય ધર્મની અંદર આપણને જોવા મળતું નથી. એમણે તો સમગ્ર માનવ જાત માટે એમની ઉપરના ઉપકાર તરીકે આપ્યું હતું. સમાજ જીવનમાં અને થિયરી એમાંથી કેવી નીકળી સરસ, જીવો અને જીવવા દો, એ થિયરી એમાંથી નીકળે અને એ દુનિયાભરમાં એની ખ્યાતિ થઈ. પણ ત્યારે ભગવાને જ્યારે અહિંસાનો બોધ કર્યો હશે ત્યારે એમને એ ખ્યાલ નહીં હોય કે આ અહિંસાનો ઉપયોગ લોકતંત્રની અંદર કરનારે કોક એક વાણીઓ થાય અને એનો સફળ પ્રયોગ થયો છે. અને એ પણ જેનો સૂરજ નહોતો આથમતો એવી સલ્તનતને હટાવવા માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અહિંસાના શસ્ત્રનો પ્રયોગ કરીને દુનિયાને દેખાડ્યું
કે આ શસ્ત્રની અંદર કેવડી મોટી તાકાત છે જેનીથી સલ્તનતોના પાયા હલાવી શકાય છે. અને એના પછી આવેલી લોકશાહીમાં આ લોકતંત્રના ઉત્સવના ભાગરૂપે આજે હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ ઉત્સવની અંદર પણ આપ બધા ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ અને મતદાન કરો. મારા મનમાં હું ઉદ્યોગોમાં જાઉં છું ચંદ્રકાંતભાઈ, ત્યાં હમણાં એક નવો વિષય મૂકું છું કે એક ઉદ્યોગ, આમાંય બધા ઉદ્યોગપતિઓ તો છે જ, તો એમનો પોતાનો પરિવાર હોય, એની સાથે સાથે એનો ઉદ્યોગનો પરિવાર પણ હોય, એના કર્મચારીઓ હોય, કામદારો હોય, વહીવટ કરવા વાળા હોય, વેપાર સાથે સંકળાયેલા હોય, તો એનો પણ એક મોટો બૃહદ પરિવાર બને છે. તો એક ઉદ્યોગપતિ અગર પોતાના પરિવારનું લિસ્ટ બનાવે અને એની મતદાર યાદી રાખે કે ભાઈ મારી પાસે 300 મતદારો છે અમારા પરિવારમાં, મારા કુટુંબના આટલા મત છે, મારા કર્મચારીઓના આટલા મત છે, એ એના કેવા પ્રમાણે જ પડવાના છે. અને ઈ જો 5 વાગે એવો વિડીયો બનાવી શકે, આંગળી પોતાની હોય એની ઉપર મતદાનનું નિશાન હોય, અને એવું બોલતા હોય મારા ઉદ્યોગે, મારા પરિવારે 100% મતદાન કરી દીધું છે, 300 મત પરિયાણ કરી લેવાય, ઘર પરિયાણ કરી શકાય છે. આખા રાજ્યનું, દેશનું જે થવાનું છે એ થશે, પણ આપણો પરિવાર 100% મતદાન કરે એ પ્રકારની વાત જો આપણા પરિવારોમાં આવે, હું તો એમ કહું છું જેને ઉદ્યોગ નથી એ પોતાના પરિવારની માટે પણ કહી શકે કે અમારા પરિવારના 8 મત હતા, અમારા પરિવારે હોય 100% મતદાન કર્યું છે. અને હવે તો જે લોકો હેન્ડીકેપ હોય, જેમને તકલીફ હોય, તો એને માટે સરકારે વ્યવસ્થા ચૂંટણી પંચે કરી છે, એમને ઘેરે આવીને મતદાન કરવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. એના મત એના અપાવી શકાય. અને બાકી આપણા પરિવારજનો જો 100% મતદાન કરવાનો નિર્ણય કરે ને એવા વિડીયો જો શરૂ થાય તો મને એમ લાગે છે કે રાજકોટ દેશને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કરવાની નવી તરાહ દેખાડવાનું પણ શ્રેય કમાઈ શકે. એ દિશામાં આપ સૌ પ્રયાસ કરજો એવી એક મારી નમ્ર ભલામણ છે. મિત્રો, ભગવાન મહાવીરના આદર્શો ઉપર જીવો અને જીવવાદોની સંસ્કૃતિને બળ આપવાનું મને એમ લાગે છે કે સૌથી મોટું કામ મોદી સાહેબની રેજીમમાં થયું, સૌથી મોટું કામ થયું. અને આ દેશ આંતરિક રીતે અને બાહ્ય રીતે સલામત બન્યો. હાલતા ને ચાલતા આતંકવાદી હુમલા થતા, આ નવી પેઢી જે અહીંયા બેઠી છે 25 વર્ષની ઉંમરની, એને તો ખ્યાલ નથી કર્ફ્યુ શું કહેવાય. કારણ કે આપણી ભાજપની સરકારોને કારણે એ હવે ભૂલાઈ ગયું. આ વડીલોને બધાને યાદ છે કે અહાડી બીજ આવી નથી, કર્ફ્યુ વાહો વાહ આવે. ઠાકોરજી પરિક્રમા કરવા નીકળે ને એને કર્ફ્યુ ને શું સંબંધ હતો એ અમે સમજ્યા નહીં અટાણ સુધી. બોલો, હવે ઠાકોરજી નીકળે છે અને ગમે એ વાડામાંથી નીકળે છે, ન્યાય હંદાય શરબત પાય છે, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એનું કારણ તમે કમળના નિશાન ઉપર આપેલો મત છે એ કહેવા માટે હું આવ્યો. એમાંથી આ બધું નીકળે છે, એમાંથી શાંતિ નીકળે છે, એમાંથી સલામતી નીકળે છે. હાલતા ને ચાલતા બોર્ડર ઉપરથી આતંકવાદીઓ બગીચામાં આવતા હોય માટા માર્યા રાખતા હતા, એના ઈ જ જવાનો છે. કાશ્મીરની અંદર પથ્થરમારો હાલતો હતો, રોજગારની જેમ નાનો ઉદ્યોગ હોય એમ હાલતું હતું. બોલો, એને નાના મોટા કામકાજ ઉપર કેમ રોક્યા હોય એમ હાલતા હતા. આ વરસ થઈ ગયા 5, પથ્થરે ક્યાંય ગયા, પથ્થર મારો કરવા વાળા ક્યાંય ગયા, એ કોઈ જડતા નથી. અને લહેરથી ભારતીયો કાશ્મીરની અંદર ફરે છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એનું કારણ જવાનો એના ઈ છે, બંદૂકો એની ઈ છે. નવી ભરતી નથી કરી એટલી બધી મોદી સાહેબ, એના ઈ જ છે. પણ એ ઉભાતા લાચાર થઈને, એની પાસે અધિકાર નહોતો. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને
છૂટ આપી છે કે કોઈ આંગળી તમારી તરફ ચીંધે તો એ આંગળીને હેઠી કરવાનો તમને અધિકાર છે. એ બધું બંધ થઈ ગયું. આ એકલા શાંતિ હાલે છે. પણ વિપક્ષની જે ભૂમિકા છે મિત્રો, એની થોડીક વાત મારે તમારા ધ્યાન ઉપર મૂકવી જોઈએ. બે ઘટનાઓ જ ખાલી. આ દેશના જવાનોએ આપણા જવાનોનો બદલો લેવા માટે એના દેશની અંદર જઈ, એના ઘરમાં જઈ અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને એના આકાઓને માર્યા. ત્યારે આ વિપક્ષોએ શું કર્યું? એના પુરાવા માંગ્યા. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આ અનિલભાઈ બેઠા છે વકીલ તરીકે, ત્રણ ગામને તરફેટે ઢીબી નાખે છે. એને કોઈ દાર્શનિક પુરાવા આવતું ન્યા કોણ આવે? વિદેશની ધરતી ઉપર એના પુરાવા કેવા લેવા જવા? આ વિપક્ષ વાળાનું માનો તો આપણા સૈનિકો ત્યાં ઉતરે, આતંકવાદીઓને મારે, પછી સરપંચને જગાડે, ઉઠો ભાઈ આ દાખલો આપી દો, 8 જણાને માર્યા હે. એ દાખલો આપે કે અમારા આલિયા માલિયા જમાલિયા એની પહોંચ આપવામાં આવે. એવું હોય? આવી વાહિયાત વાતો કરનારા વિપક્ષને પાઠ ભણાવવા માટે 7મી તારીખે થોડું જોરથી બટન દબાવજો. દરેક દેશના નાગરિકે સરહદ જવાની જરૂર નથી. સરહદ ઉપર આપણા જવાનો સાબુત છે અને પૂરતા છે. ત્યાં આપણે જવાની જરૂર નથી. પણ એ તમે જે મતપેટીમાં જાઓ ને, એ પણ સર્જિકલ સ્ટ્રાઇકનો જ ભાગ ગણવામાં આવે છે. એને કારણે આ દેશની પોલિસીઓને આ પ્રકારના નિર્ણયો તમે બધા જાણો છો. આ રશિયા વાળા ને યુક્રેન વાળા બાજ્યા, હજી બાજે છે, નોખા જ નથી પડતા. બોલો કઈ જાતની એને રીહ છે સમજાતું જ નથી. આપણા 20,000 દીકરા દીકરીઓ ત્યાં હતા. કેટલા? 20,000. અમને ફોન આવે કે અમારો દીકરો કાલનો નીકળી ગયો છે, હવે એની પાસે રિચાર્જ ફોને નથી, એટલે કાલે 11:30 વાત થઈ, હવે વાતે નથી થતી, કાંઈક કરો. આખા દેશમાંથી વિગતો આવતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ બંને દેશના વડાઓ સાથે વાત કરી કે અમારા 20,000 દીકરા છે, અમારે એને એના પરિવાર સાથે ભેગા કરવાના છે. તમારું જે હોય તમે સમજી લેજો, પણ ભારતવાળાના કરવાનું કાંઈ નથી. અને 20,000 દીકરાઓ ભારતમાં પોતાના પરિવારની સાથે ભેળવી દીધા. એમાં રાજકોટને હશે ને અહીંયા દીકરા દીકરીઓ આવ્યા છે. એ જયારે આવતા હતા ને ત્યાંથી તો વિમાનો મારફતે કોઈ દિલ્હી, મુંબઈ, મદ્રાસ, બધી જુદી જુદી જગ્યાએ જે તે વિસ્તારના હોય ત્યાં ઉતારતા હતા. ભારત સરકારના મંત્રીઓને સામે લેવા મોકલતા હતા. એક વિમાનના સ્વાગતમાં હું ગયો હતો. અમે એ છોકરાઓને બધાને આવકારતા હતા, વેલકમ હોમ, એવી રીતે બધાને અમે પધારો ને એવું કરીને ગુલાબ આપતો હતો. એમાં એક જણ થોડોક બોલે એવો મને લાગ્યો, હસતો હસતો આવ્યો. મેં એને પૂછ્યું, મેં કીધું આ બગડાટીમાં તમે બારા કેમ નીકળ્યા? કારણ કે ત્યાં તો ભાળે જ મારી નાખે છે. એને કોઈ દયા જેવું જ નથી. બાળકો હોય, મહિલાઓ હોય, દવાખાના હોય, એની ઉપર બોમ્બ ઠોકે છે. એમાંથી મેં કીધું તમે કેવી રીતે બહાર નીકળ્યા? એ દીકરાએ જે મને વાત કરી હતી રાજકોટની સભામાં તમારી સાથે શેર કરતા મને ગર્વ થાય છે મિત્રો. એણે એમ કીધું કે અમને આગલે દિવસે સૂચના મળી હતી કે તમે તિરંગો હાથમાં લઈને નીકળજો, તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં. સાહેબ કેવો માહોલ હશે? રશિયાના બંદૂકવાળા ઉભા હોય, યુક્રેનના બંદૂકવાળા ઉભા હોય, અને એની વચ્ચેથી અમારા ફૂલ જેવા દીકરા દીકરીઓ હાથમાં તિરંગો લઈને હાલ્યા જતા હશે. કેવા દ્રશ્યો આ વિશ્વના યુદ્ધના ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. એક જ માત્ર સફેદ ધ્વજનો ઉલ્લેખ છે. યુદ્ધમાં સફેદ વાવટો ફરકાવી દો, પછી ફાયરિંગ ન થાય, પછી પકડી લે, એને યુદ્ધ કેદી કહેવાય, પણ પછી એને મારે નહીં. આ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમો છે. એક જ સફેદ વાવટો હાલે. હવે પછીનો ઇતિહાસ લખાશે, એમાં એને એમ લખવું પડશે કે સફેદ વાવટાથી પણ બચી શકાતું હતું. એક તિરંગો પણ એવો ધ્વજ છે જેના કારણે પણ યુદ્ધના મેદાનમાંથી માણસો બચી શકે.
આને વટ કહેવાય કે ન કહેવાય? તો હાદી વાત એટલી જ કરવા આવ્યો તો વટ વાળાની ભેળું રેવાય. લાંબી વાત ના ગાડા ભરાય. સવાર સુધી કથા કરીએ તો ખૂટે નહીં એટલા કામ મોદી સાહેબે કર્યા છે. પણ દુનિયાના પડ ઉપર આપણા દેશનો, આપણા ધ્વજનો આવો વટ આઝાદી તો સમજ્યા, એની પૂર્વે ક્યારેય આપણને જોવા નથી મળ્યો. એ પ્રકારનું વાતાવરણ આજે વિશ્વની અંદર સર્જવામાં મોદી સાહેબ સફળ થયા. આખી દુનિયાના દરવાજા ભારતના ઉદ્યોગપતિઓ અને ભારતના વેપારીઓ માટે ખોલી નાખ્યા. આખી દુનિયાના દરવાજા. આ ચાઇના છે ને, એનો મુકાબલો કોઈ દેશ નો કરી શકે. એ છે જેવું રીસ જેવું, એ કોઈને હારતું જ નથી. પણ મને અહીંયા રાજકોટની સભામાં કહેતા ગર્વ થાય છે સાહેબ કે આખા ચાઇનાનો મુકાબલો આપણું મોરબી કરે. એકલું મોરબી આખા ચાઇનાને ટેક ઓવર કર્યું છે એમણે સાહેબ. અને આજે આખી દુનિયાની અંદર આ પ્રકારના જે બદલાવો આવી રહ્યા છે એ મોદી સાહેબની લીડરશીપને કારણે દુનિયામાં આપણને આ બધું ફેરફારો જોવા મળે છે. આખી દુનિયાના મૂડી રોકાણ કરનારા, કારણ કે મહાજન બેઠું છે, તમારો મુખ્ય વિષય જ આ છે શેઠ સાહેબ. આખી દુનિયાના મૂડી રોકાણકારો માટે આજે દુનિયામાં કોઈ સેફ જગ્યા હોય અને યોગ્ય જગ્યા હોય એનું નામ ભારત છે એવું પ્રસ્થાપિત કરવામાં મોદી સાહેબ સફળ થયા છે. દુનિયામાં એક સમય એવો હતો કે મોટા ભાગનું રોકાણ બધા ચાઇનામાં કરતા. બધી મોટી કંપનીઓ ચાઇનામાં હાલતી. હવે કોઈ નવું રોકાણ કરવા જતા નથી, પણ જૂનાને બિસ્તરા પોટલા હકેલવા છે. પણ એને જાવું ક્યાં? તો એને માટેનું એકમાત્ર સ્થળ એ આજે ભારત છે. 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા આપણો આ મોબાઈલ જે બધા આપણે વાપરીએ છીએ, આઈફોન ને સેમસંગ ને એ બધી જે સ્માર્ટફોનની આખી કેડર હતી, તો આપણે કોકની પાસે જોઈએ એટલે તરત એમ કે આને કોઈક ફોરેન થી આવ્યું છે ને આપ્યું હોય છે. અહીંયા તો મળતા જ નહોતા. અને એ પાછા આપણને એમ કે લોન્ચ ત્યાં થયો છે, હજી અહીંયા બોમ્બેમાં તો વાર લાગશે, વર્ષેક દિવસ પછી આવશે. આપણે એના ફોન જોવાના. આ 2-5 વર્ષ પહેલાની વાત કરું છું. આજે ભારતની અંદર આઈફોન બનાવતી 200 કંપની અહીં કારખાના નાખ્યા અને ગયા 1 વર્ષની અંદર $10 બિલિયન ના ફોન આપણે એક્સપોર્ટ કરવાનું છે. હવે આપણે એના ફોન નથી જોવાના, આપણે એને દેવાના. આવડા મોટા ફેરફારો જે આયાત કરતા હતા એમાં આપણે નિકાસ કરતા થઈ ગયા. આત્મનિર્ભર ભારતનો નારો નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો. આ દેશના યુવાનોએ ઝીલી લીધો અને આજે ભારતમાં ના બને. હું તો રાજકોટમાં ઉદ્યોગપતિઓને ત્યાં ચા પાણી નાસ્તા માટે જાઉં છું સાહેબ, તો એવી અજબ ગજબની ચીજો બનાવનારો મોટો વર્ગ અહીંયા રાજકોટની અંદર છે. અફાટ સંભાવનાઓ હજી ઉદ્યોગોની આગળ વધી રહી છે. મને 1-2 જણાએ કહ્યું કે હવે એકાદી મલ્ટીનેશનલ અહીંયા આવે તો મજા આવે. પણ મલ્ટીનેશનલ ક્યારે આવે? એને અમુક પ્રકારની સુવિધાઓ જોઈએ. એ મુંબઈ ઉતરે પછી ત્યાંથી ટેક્સી લઈને અહીં ન આવે. એને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જોઈએ. એ હવે આપણને રાજકોટને મળી ગયું છે. આપણી પાસે બંદર નજદીક છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે. લોજિસ્ટિક કનેક્ટિવિટી માટે 2-વે રેલની આપણી બીજી લાઈન પણ નખાઈ ગઈ છે. આખી ઇલેક્ટ્રિફાઈડ થઈ ગઈ છે. આ બધી સુવિધાઓ એવી બંધાઈને તૈયાર થઈ ગઈ છે કે હવે કોઈને નોતરું દેવું હોય તો વાર ન લાગે આવવામાં. એની તૈયારીઓ થઈ ચૂકી છે. આવા માહોલની અંદર આ ચૂંટણી આવી છે મિત્રો. ત્યારે તમને વધારે વિષયને વધારે લાંબી વાત કરવાનો કોઈ અર્થ નથી. આપ સૌ સારી રીતે જાણો છો, 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે, નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે અને અયોધ્યામાં રામલલ્લા આવ્યા પછીની પહેલી ચૂંટણી છે. એની મજબૂત ખબર તો પડવી જોઈએ ને. એટલા માટે આપ સૌને હું વિનંતી કરું છું કે 100% મતદાન કરવાની દિશામાં આપ સૌ પ્રયાસ કરી
ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના હાથ મજબૂત કરવામાં જૈન સમાજ અગ્રેસર હોય છે, એનો ફાળો હોય છે એમ કહેવાનું મને યોગ્ય નથી લાગતું. એ અગ્રેસર હોય છે. એ અગ્રેસરની ભૂમિકા આપ સૌ બજાવશો જેવી શ્રદ્ધા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી અબ કી બાર ભારત માતા કી. આભાર.